सुबह सुबह हमारे माँ तुलसी माँ को पानी देते हुए देखिए कितना खूबसूरत नज़ारा है ये। બાય ધ વે જોવો તો ખરા તમે તુલસી માના છોડને બધાને બાંધીને રાખ્યા છે ને। જો આર્કિટેક્ચર તો જો કેવા જબરદસ્ત હશે। તમે આચું કહેજો, તુલસી માને પગે લાગ્યા તો શું બોલ્યા હતા? તુલસી માને પગે લાગો તો શું બોલો તમે? કાંઈ ના બોલો, એમ જ જય માતાજી જય માતાજી બસ। એવું બધું આવડતું નથી ને। આવડે તો સૂર્યનારાયણ દેવને જલ ચડાવતા શું બોલો? સવારમાં સૂર્યનારાયણ જલ ચડાવતા ભૂલાઈ ગયો ભાઈ, શું બોલાય નહીં ભૂલાઈ ગયો। પગે પગે ભૂલી ગયો બોલો સૂર્ય દેવાય નમઃ, પછી ભાનવે નમઃ, એવું કઈ કે ને? તો ઓમ ધૂણી સૂર્યદેવા, ઓમ ધૂણી સૂર્યદેવા, મને તાર દાદા એ શીખવાડે એમ? ઓ ભાઈ દાદા શીખવાડી ગયા એ ઓમ ધૂણી સૂર્ય દેવાય નમઃ। સૂર્યદેવનો મંત્ર એક માં એ હશે, મને એને ઘણું શીખડાય તો હુવાનું ને ઉઠવાનું પણ બુડિયો એવો થઈ ગયા જે માયા થઈ ચિંતા ફુગાવી કઈ માથામાં જે સાચી વાત તો બેઠી સાચી વાત ટેન્શન બહુ લઈ લીધું મને તો એને શીખડાય તેને પછી નાઈને ભીને લુગડે જ પાણી દેવાનું, હું તો બાથરૂમમાં જ પાણી દેતી રહી જગ્યાએ તને તકલીફ નહીં થાય તેથી કરીને મારું માથું ના દુખે। વાહ જો આટલો ફરક પડે ભાઈ, મને તાવ ના આવે એ કઈ ના બધા કે પગ કે દુખે રહે શરીરથી દુખે રહે મને ખબર હે તો ભાઈ બહુ મોટો પાવર હે આમાં। સૂર્યનારાયણ દેવને જલ ચડાવો ને તમે એમાં બહુ ભાઈ બહુ અસર કરે હો ને। જો અમારા માનું માથું ના દુખે, ટેન્શન નહીં, બાપે શીખડાયું એટલે એટલું હે સારું હે। પછી તો ભગવાન જેમ ઠીક લાગે કર યાદ ભાવ ખપે માં, ભગવાન ભાવનો ભૂખ્યો હે, દેવને ભાવ ખપે રે હોય બીજી કાંઈ જરૂર નથી ભાઈ। પેટે ભાવ બેઠો હોય જો હોય પણ મને એના માથે વિશ્વાસ કેમ બેઠો કે હું મામાને ઘરે ગઈ હતી તે મામાને ઘરે રોટલા ઘડતી હતી સમજી, રોટલા ઘડતી હતી તે રામનો વાંહેથી ક્યાંક વીછી આવીને અહીંયા વળગ્યો। મેં કે મામાને વીછી વળગી રહ્યો કે હે વીછી તો ઉઠી જાતે ઉઠીને વીછી કરે ફળિયું આખું ભરાઈ ગયું મોહન પછી કે હાલો ઉતરાવા લે ફળણા ઉતારો ઢીકડા ઉતારે મેં ક્યાંય નહીં હાલો કરી પછી એમ કરીને વાળું કરેથી મોર મેં દાદાને માનતા કરી। મેં કે બાપા મને તકલીફ થઈ ગઈ યાચું પણ હવે હું જેથી વિરણી આવીશ તો એ વિરણીનું પાણી પછી પીશ ને પહેલી પ્રસાદી ચડાવીને તમને નમસ્કાર કરી જઈશ। મારી આ માચા હાથી રાતનો વંજાઈ ગયો, વીછી રૂંજાઈ ગયો મને કાંઈ મને તો દીધી બાબા માટે વિશ્વાસ। બાબા એટલે વાસણા દાદા જે છે ને બાજુમાં આપણા એની વાત કરે માં, એની જ કહું રે। વાહ સારું કહેવાય। જો મને કાંઈ બી થાય તો હું એ બાબાને સાંભળું એટલે મને ફેર થાય ખોટું નહીં આવડે, બાકી વિશ્વાસ પેલો શ્રદ્ધા ખપે ભાઈ। ગમે તે વસ્તુ તમે ગમે તે ભગવાનને માનતા હો પણ તમે જો શ્રદ્ધા હોય ને તો તમારું કામ થઈ જાય હો ને। તો ભાઈ આ જે વાત છે ને શ્રદ્ધાની એકદમ સાચી છે ને આનો એક્સપિરિયન્સ ભાઈ મેં બી કર્યો છે। મને બી ઘણી વખત એમ થયું છે કે કોઈક વસ્તુ એવી હોય કે જે આપણે ભગવાનને કહી શકતા હોય, માણસોને ના કહી શકતા હોય, તો આપણે ભગવાન સામે કહીએ અને ભાઈ એ કામ થઈ જતું હોય અથવા તો એ કામ જે અટક્યું હોય એ થઈ જતું હોય તો એ વાત સાચી છે। ગમે તેને માનતા હોય XYZ ગમે તે ભગવાન હોય, તમારા ફેવરેટ જે ભગવાન હોય એને તમે પૂછતા હોય તમે એની પાસે રડો અથવા એને તમે કામ કહો ને તો ભાઈ કામ પાર પડે। બાકી માણસોને કહેવામાં કાંઈ ભેગું ના થાય, એ તો જે ભેગું થતું હોય ને એને બી બગાડી નાખે। અને સૌથી ખરાબ વસ્તુ હોય ને ભાઈ દુનિયામાં તો એ માણસ જ છે। માણસમાં જ અદેખાય ઈર્ષા એટલી બધી એને કે ભાઈ કોઈ આગળ વધતું હોય ને એ બી જોઈ ના શકે। એટલે જ હંમેશા કહેવાનું હોય ને કે જે સાંભળવા તૈયાર હોય અને સાંભળવાનું એનું કે જે સાચી સલાહ દેતું હોય। તો આજના પેપરમાં એક ન્યૂઝ આવી છે અને જો ભાઈ ન્યૂઝ કેવી છે કે નાગરવેલનું પાન ટેક્સ ફ્રી છે પણ કાતો ચૂનો કિમામ વગેરે ઉમેરાયા પછીના મીઠા પાન પર 18% GST ચૂકવવું પડશે। મતલબ કે નાગરવેલનું પાન જો સાદું ખાશો તો ટેક્સ નહીં લાગે, બાકી જો પછી આ બધું લાગશે ને કાતો ચૂનો પછી મીઠું પાન બનશું તો એમાં પણ ભાઈ 18% ટેક્સ લાગશે। મીઠું પાન ખાવાનું નહીં તમને હો ને ટેક્સ દેવો પડશે 18%। શું ચીકમ કહી રહ્યા ચીકમ ખાવી પડે રે। એટલે હવે જેમને બી પાન ખાવાનું અથવા તો પાન લવર હોય ને તો સાદું એમાં નાગરવેલનું પાન ખાવાનું, બાકી કાતો ચૂનો લગાવવાનું નહીં તો પછી 18% GST દેવું પડશે।
તો ભાઈ સાહેબ આજે રાત્રે સમાજમાં મીટિંગ છે યુવક મંડળની ભાઈ આપણો ફેવરેટ સબ્જેક્ટ ભાઈ પ્રવાસના બારામાં મીટિંગ છે તો ક્યાં જવાના છે કેટલા દિવસનો ટૂર થવાનો છે કેટલો ખર્ચ થવાનો છે તો એ અંગે ચર્ચા થવાની છે તો આજ રાતે મજા આવશે ભાઈ મીટિંગમાં અને બસ આપણે જમીને નીકળશું કંઈક 9 વાગે તો મીટિંગ છે અને ભાઈ રૂટ મસ્ત હશે ને જે આપણે જોયેલો નહીં હોય તો ભાઈ મજા આવવાની છે ને અને જો ગઈ સાલનો જે પ્રવાસ હતો ને એ હતો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર અમે ધોરડો ગયા હતા તો ભાઈ બહુ બધી મજા આવી ગઈ ત્યાં આપણો ફોન તો નહોતો ભાઈ ફોન તો લેવાઈ ગયો તો વહેલો જ મતલબ કે 50-60 કિલોમીટર ને પહેલાં જ આપણો ફોન લેવાઈ ગયો હતો જે એકચ્યુઅલ બોર્ડર છે ને ત્યાંથી તો ભાઈ બહુ મજા આવી ઘણા બધા આર્મીના જવાન મળ્યા અને બોર્ડર જોઈ આપણે એકચ્યુઅલમાં કેવી હોય કેમ કે ત્યાં એને ભાઈ નોર્મલ માણસોને તો પરમિશન ના હોય સ્પેશિયલ પરમિશન લેવી પડે એના માટે તો સ્પેશિયલ પરમિશન લઈને અમે ગયા હતા તો ગઈ સાલનો જે પ્રવાસ હતો બહુ જબરદસ્ત હતો હવે જોઈએ આ સાલનો પ્રવાસ ક્યાંનો થાય છે પહેલું તો આપણે જમી લઈએ જમીને પછી આપણે સમાજમાં જઈને જોઈએ કે ભાઈ આપણો પ્રવાસ ક્યાંનો થાય છે તો ચલો ભાઈ જમવાનું લાગી ગયું છે તો આપણે મસ્ત મજાનું મફતનું જમી હો ને મફતનું નથી ભાઈ પૈસા લાગી રહ્યા આમાં પણ મફતનું ક્યાં ભાઈ તને જ કમાવું પડે હા તો જો ભાઈ હા મસ્ત મજાનો શીરો છે બપોરનો ને આમાં સરપ્રાઈઝ છે શું છે અચ્છા શાક રોટલી દાળ ભાત ને શીરો વાહ 36 જાતના ભોજન છે આજે બપોરના તો રાતે ખાય તો 36 × 2 થઈ જાય તો ચલો ભાઈ આપણે જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જઈ સમાજમાં અને ભાઈ મીટિંગની મજા લઈ અને ભાઈ સ્વેટર આપણે પહેરવું પડે છે કેમ કે કાલથી ફરી પાછી એક ઠંડીની લહેર આવી છે આટલા દિવસ તો એમ હતું કે ભાઈ હવે સ્વેટર નહીં પહેરવું પડે રાખવાની તૈયારી જ હતી પણ ગઈકાલથી આપણે વળી પાછું સ્વેટર કાઢવું પડ્યું છે તો સ્વેટર પહેર્યું છે ને ચલો આપણે જઈ મીટિંગમાં અને મીટિંગની મોજ લઈ ભાઈ સો એક્સાઇટેડ તો જો ભાઈ મીટિંગનો ટાઈમ તો થઈ ગયો છે પણ હજી સુધી કોઈ આવ્યું નથી હજી સુધી કોઈ આવ્યું નથી અમે લાઇટ ચાલુ કરી રહ્યા છીએ થઈ ગઈ ને હા તો લાઇટ ચાલુ થઈ ગઈ છે થોડી વારમાં બસ બધા માણસો આવશે ને પછી આપણી મીટિંગ થશે અહીંયા અને અમારા ટીમના હેડ માટે અહીંયા કને જુઓ તમે બધી ખુરશીને ટેબલને રાખી દીધી છે ટીમના હેડ મતલબ કે પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી મંત્રી શંત્રી બધા અહીંયા કને આવી જશે તો ચલો ભાઈ આજની જે મીટિંગ હતી ને પૂરી થઈ ગઈ અને ભાઈ રૂટ બી નક્કી થઈ ગયું છે ને ખર્ચો બી નક્કી થઈ ગયો છે ને આપણે આપણું નામ બી મંડાવી દીધું છે આપણે રૂટની વાત પછી કરશું જ્યારે જવાનું હશું ને ત્યારે હો ને સરપ્રાઈઝ રાખશું આ રૂટ આપણે નથી જોયો ક્યારે તો મજા આવવાની છે હાલ આપણે જઈ ઘરે આપણો વિડીયોને આપણે એન્ડ કરી આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે ભાઈ જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જોયો તો લાઈક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો હો ને ટાટા બાય બાય ટેક કેર બાય તો ચલો ભાઈ આપણું જે બોક્સ ક્રિકેટનું કામ હતું ને થોડુંક બાકી રહી ગયું છે બોક્સ નહીં સિક્સર મેચનું કામ થોડુંક બાકી રહી ગયું છે તો હવે આપણે કરવાનું છે સ્પીકર હટાડવાના છે ભાઈ ચલો અને ભાઈ કેવું હોય જ્યારે બી સમાજમાં આવવાનું થાય ને તો ક્યાંક ને ક્યાંક તો ભાઈ કામ નીકળી જ આવે હો ને કામ તો કરવું પડે ચલો ગુડ નાઇટ હો ને ओके गुड नाइट भाई मिलते हैं भाई सीधा प्रवास में मिलते हैं आयुधा હવે આમાં ઓઇલ નાખવું પડશે ભાઈ હા ખાના બનાવવું હોય ને તો તકલીફ પડે સમાજમાં સ્પેશિયલ આપણે એવા એન્જીસ નાખેલા ગેટમાં અવાજ કરે હાલો ભલે બાય